દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે વિશ્વ નદી દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષે 28મી સપ્ટેમ્બરે આ દિવસ હતો। રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું। આસપાસની ખાડી મારફતે આ પાણી નર્મદા નદીને પ્રદૂષિત કરે છે। સરકારી રેકોર્ડમાં નર્મદા નદીને અતિ પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે। આ પ્રકારના પ્રદૂષિત પાણીના નિકાલથી નદીનું પ્રદૂષણ વકરી રહ્યું છે। આજના પ્રદૂષિત પાણીની પરિસ્થિતિ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેડાવી મહાપાપનું પુનરાવર્તન થયું છે। તેમણે આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। નદી આપણા જીવનનું અભિન્ન અંગ છે। જળ છે તો જીવન છે। નદીઓ જીવનદાતા છે। કુદરતી રીતે ઘણા બધા જીવજંતુ અને પ્રાણી જળ માટે નદીઓ ઉપર નિર્ભર હોય છે, પરંતુ પર્યાવરણમાં ફેલાઈ રહેલા પ્રદૂષણ નદી માટે શ્રાપ સમાન બની રહ્યા છે। બધા જ જીવન આપનારમાં નર્મદાનું અસ્તિત્વ જોખમમાં છે। નર્મદા નદી સહિત કેટલીક નદીઓ સૌથી વધારે પ્રદૂષિત થઈ ચૂકી છે, તો કેટલીક નદીઓ લુપ્ત થવાના આરે છે। એવામાં નદીઓનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક બની ગયું છે। આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેડાવીને આ મહાપાપનું પુનરાવર્તન થયું છે। મુખ્યમંત્રી આવવાના હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય, વિશ્વ નદી દિવસ હોય, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને કોઈ ફરક પડતો નથી। જીપીસીબી તરફથી પગલાં લેવામાં આવે છે કે ફાઇલ પાસ ન થાય તેનો દોષનો ટોપલો વારંવાર પ્રદૂષણ વિરુદ્ધ ફરિયાદ કરનારા સંગઠન અને જાગૃત નાગરિકોના માથે નાખવામાં આવે છે। આજ રોજ વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના 60 દેશો, ભારત સહિતના 60 દેશોમાં ઉજવણી કરવામાં આવે છે। જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે। નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે। આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે। કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે। પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે। જે આ સાથે સામેલ ફોટા, વિડીયો, લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે। એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે। એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય, અંકલેશ્વરના ઔદ્યોગિકકારોને કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી। પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણી લીધું હોય એવું માનવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે ને કલર તો આવશે જ। અમારું એ કહેવું છે કે જો કલર આવશે તો આ વસ્તુ જીપીસીબીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માનવામાં આવે। અમારી ફરિયાદ બાદ જીપીસીબી કાર્યવાહી કરે છે। આજે રજાનો દિવસ હતો, રજાના તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે। વારંવારની અમારી ફરિયાદો બાદ પર પરિસ્થિતિ એની એ જ રહી છે। એ પછી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય, એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય, પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી। અત્યારે